તો ભાઈ શેખ ને એક વાર આકોટા કહી દો, ખાલી એક જ વાર પૂછું, વાહ તો ભાઈ હોય શેખ ને હું નતો કહેતો મારો વારો આવશે. આવશે. આયો કે આયો? હા ડેલિકેટ કેટલા વોટે જીત્યા? હારી ગયા. લારી આવરા જો બેઠા જોઈ છે લેતા આવું. આયા જો કાળો ઘોડો નવો લાવ્યો છે, મેલો લેવા. હા આઈ જો. હજી ચેતનને બહુ મોજ કરવાની હોય, એને બે ગીતો પર્સનલ આવે છે, હજી ગાયા નથી, અત્યારે ગવરાવશે. ગાઈ નાખશે ને, હજી કોઈને ખબર નહીં પડી. જોરદાર વાયરલ થવાનું છે, ટૂંક સમયમાં ચેતન ગાવાનું છે, બેને બલ્ટી મારવાની છે ને. અમારે હિતેશ તમારું ડીસાનું ટૂંક સમયમાં બહુ સારું નામ થાય, જેમ કે આપણા સ્ટુડિયો આવે તો ફેમસ થઈ જાય ને. રોમાપુરની દયા આઈ જજો છે ડેલિકેટ. બોલો તો ખરા. કાળા ઘોડા દેવા સામે કાળા હોય એટલે ઓછા દેખો. વધારે હોય મારવી છે ને એમ ને રણીના પડતા આપણે આવવાના જડશો એની હાથ. ભાઈ પાછળ જતા રહો. તો આજે આપણા ડીસાની અંદર આવું સરસ મજાનું ઓપનિંગ હોય શ્રી ઠાકોરજી ચાનું, અને આ શુભ પ્રસંગે આજે તમેનું બધા મળ્યા છીએ. ખરેખર આનંદનો માહોલ છે. નવરાત્રીનો સમય છે, રાતના ઉજાગરા થતા છે, પણ તોય ટાઈમ કાઢીને અમારા પ્રસંગની અંદર આપ બધાએ હાજરી આપી છે. દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાની એક બાબારીની જય બોલાઈ, બે ઘડી તમને મજા કરાવવી છે, આનંદ કરાવવી છે અને જલસા કરાવવાના છે. તો બોલો રામ શાહ પીરાની જય. ભાઈ ભાઈ જય માં વિજય છે ને, જય બોલો તો થોડા ઘણો થાક લાગ્યો એ ઉતરી જાય. એટલે જય બોલવા કોઈ પાછું ને રહેવું. શું કેવું ડેલિકેટ? હક્કા બોલવાની છે. હા, અને જો એક વાતની શોખ કરી જો, અત્યારે નવરાત્રી છે એટલે ઘણા બધા ઓપનિંગ હોય, હારા ઘણા બધા શુભ પ્રસંગ હોય. કોઈ હગું જોવા જાતું હોય, કોઈ હગું જોવા આવતું હોય. કાલે તીધું નોરતું હતું ને, અમાર ડેલિકેટ ના છોકરાનું હગું જોવા આવ્યા હતા, કરી આવ્યા હતા. સાહારી ના બનાવી એમાં હગું તૂટી ગયું. શું કેવું પૂછો? ખાલી ચા હારી ના બનાય એમાં. પછી મહેમાન ને બે પાછા વાળા મારા ઘરથી ઠાકોરજી ની સાપ આવી ને, હા તે નાનાનું ભેગું થઈ ગયું. એ તાળીઓ પાડો, તાળી રે. આ છે આપણી ઠાકોરજી ચા. આ ચા નો પાવર. હા, બે આરતી છોકરાના થઈ ગયા. બરોબર છે. હા, તમારે મેળ નહીં આવે હો. છનો હવે ઉંમર થઈ ગઈ એટલે. પણ મારા ઉંમરની ડોશી મળી ને, કેમ ના મળે? પણ કાઠું છે, ડાઉનલોડ કરો. ડોશી મળે પણ જો સાની શોખીન હોય તો આપણે ઉકાળો પાવી જાવ. ઉકાળો શું કેમ પાવો? ઠાકોરજી ની ચા તો છે. ઉકાળો ભાઈ ઠાકોરજી ની ચા તો હોય જ ને. હોય પણ હું શું પૂછું, થોડુંક દૂધનો ટેપમાં પાડો તો સારું લાગે. એમ ઓ પાસે ચા શેક ને. હા, આ શેક ને છે હો. હા, એમ હોવી જોઈએ. પણ તમે ડોશી નું સેટ કરી આલતા હોય ને, હા, તો કોફી પાવી મારતો. હે કોફી શું વાત કરો? ઓ એમાં ઠાકોરજી ની ચા માં લાશી. અત્યારે મારે ભાઈ ચેતનભાઈ હારું ગોતવાનું છે તમારું પાસે. એવું રાખું છે. પૂછો. મારો વારો તમારો પેલો, મારો તમારો. આગાઈ કરવી છે. શેક ને કે શરમાઈ ગયો છોકરો. હકારો આવ્યો છે. શેખ ને કે શેક ને તારા ડોશી શેક ને એમ કહો છો. અને સાહેબ તમે જોતા છો કે રૂપિયા વાળાને તો અત્યારે બધા ઓળખતા હોય, પણ કોઈક ગરીબનો છોકરો હોય, ગરીબની દીકરી હોય, અને જેને એક રૂપિયાની વ્યવસ્થા ના હોય અને એના માટે કોઈક અડધી રાતે ઊભું રહેતું હોય તો એ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર છે. આ માઇક તો ઘણાઈને પકડવા હોય છે, ઘણાઈને ગાવું હોય છે, પણ અનુભવે ત્યાં છે જ્યાં હશે તો માઇક કોઈ નહીં પકડવા આવ્યું હોય. પણ ઘરે સ્ટુડિયોમાં બોલાવીને જો કોકને ગવરાવે એનું ભવિષ્ય બને એના માટે રાત દાડો કોઈ મહેનત કરતું નથી. ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર છે, અને આ એમની પ્રોડક્ટ છે, તો એમની પ્રોડક્ટ ને તો આપણે દિલ ખોલીને સપોર્ટ કરવાનો હોય. એટલે ઉઠો, જાગો અને ઠાકોરજીની ચા માંગો. બરોબર? બાકી અમે ધૂળમાંથી આલોટીને ઊભા થયા છે. ગારામાં ભેગા કરો. તમે બધા ઓળખો છો, ના ઓળખતા હોય બે ઘડી YouTube માં આટો મારીને જોઈ લેવાનું. ઘડીક વાતી બનન, ઘડીક અમરોજી આગેવાન બનન, ઘડીક ડેલિકેટ બનન. પણ અમારા વિડિયા જોઈને તમે બે ઘડી આવો, એનાથી મોટું અમારે કોઈ સુખ જોતું નથી. અને આવો નવો સપોર્ટ રાખજો ના ઠાકોરજીની ચા ઘેર ઘેર હોય અને ખૂબ તમે બધાએ એનો આનંદ માણો એવી બધાને વિનંતી છે. અને
વાદી તરીકે ઓળખો છો. વાદી તો શું નહીં, પણ ગબ્બર ભાઈએ કીધું કે હારું બોલતા આવડે છે. મને ખબર નથી ચમચમ આવડે છે, પણ આવડે છે એટલે બે ડાયલોગ મારી લ્યો. રેડી જાવજો. મજા કરાવી બરોબર.